નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાત પ્રદેશ મહામંત્રી મીનાબા જાદવ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના આરોગ્ય ચકાસણી રથ ભોઈ સમાજ 49 ભાઈઓ બહેનોને સારવાર મળી। વેરાવળમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આરોગ્ય ચકાસણી રથની કામગીરી માટે કિરીટભાઈ ઉંડકટ ટ્રસ્ટી ગિરીશભાઈ અને અતુલભાઈ કાનાબારના સાથ સહયોગથી વેરાવળ ભોઈ સમાજ ભૈરવનાથ ચોક ખાતે લોકહિત સેવાઓ પૂરી પાડનારા સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી અને ગુજરાત પ્રદેશ ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ, ભોઈ સમાજના પટેલ શ્રી હરગોબિમભાઈ વાજા અને સમાજના આગેવાનો ધનસુખ મહેતાના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ચકાસણી રથ, જે ભોઈ સમાજના ભાઈઓ બહેનો સાથે 49 જેટલા લોકોને આ સેવા ફ્રી નિદાન અને સારવાર આપવામાં આવી હતી, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તબીબી અધિકારી સાથે રથની ફાળવણી સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી મીનાબેન રમેશભાઈ જાદવની વિશેષ ભલામણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સમર્થન આપ્યું હતું। રિપોર્ટ ગીર સોમનાથ।